દિલથી દાયરાનો બાપા સીતારામ હવાર હવરના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં તો જવો ને? નથી મોજમાં? કાંઈ વાંધો ને, આપણે વિડીયો જોવો એટલે બધા મોજમાં આવ્યું થાય. જોવો અત્યારમાં આપણે નાસ્તો કરવા બેસી જાય છે. હાલો તમે બધા નાસ્તો કરવા. જોવો ભાખરીને સા ને તૈયાર છે એટલે નાસ્તો કરવા બેઠી ગયા છે. નીતા જોવો અત્યારમાં શાક મીક દીધું. કા નીતા? શાક અને સા ભાખરી બને નાખી છે. હવે નાસ્તો કરવા બેસી ગયા. રોટલા બપોરે કરશું કા? હા, ચાલો બધા નાસ્તો કરવા. અને આજ એક અમારે ભાઈ નાનામાં નાના સબસ્ક્રાઈબરો મળવા આવવાના છે. નાની ઉંમરના છે. જો કે ઘણા દીધા બિચારા વાટે છે એટલે આજ એમના માટે થોડોક ટાઈમ કાઢવાનો છે. એટલે મળવા આવે પછી હું તમને બતાવી દઈશ. તો આપણે અત્યારમાં ધીમે ધીમે હાલીને નીકળી જશે એ બહાર અને જાય છે રૂખડા મામાના દર્શન કરવા. હું તમને રૂખડા મામાના દર્શન કરાવું. કે અમારી બાજુની વાડીમાં રૂખડા મામા આવેલા છે અને રૂખડા મામાનું ઝાડ કવડું હોય ને એ હું તમને વિડીયોમાં દેખાડું. અને પછી આજ મેં કીધું અમારા સબસ્ક્રાઈબરે મળવા આવવાના છે. આપણે હાલતા અત્યારે રોડ ઉપર પહોંચી ગયા છીએ અને આ ડેલામાંથી અંદર જવાનું છે. અમારી બાજુની વાડી છે પણ રોડ ઉપરથી ફરીને આવવું પડે એટલે આપણે અંદર જઈએ અને પછી રૂખડા મામાના દર્શન કરાવવું. તો જો વાડીમાં આપણે આવી ગયા છીએ અને હાલા જઈએ છીએ. હમણાં હું તમને રૂખડા મામાનું ઝાડ કવડું મોટું આવે ને એ હું તમને ઘણા લોકોને ખબર ન હોય કે ભાઈ રૂખડા મામા શું કહેવા થાય છે. એટલે રૂખડા મામાના દર્શન કરાવવું એમનું ઝાડ કવડું હોય ને એ હું તમને વિડીયોમાં દેખાડું. આપણે જો બાજુની વાડીમાં અત્યારે પગી ગયા છીએ અને આ જે વાડી છે ને એ આપણે વાસેટી વીણીએ ને આપણી વાડી છે પણ આમ ફરીને આવવું પડે. જો ઓલ પણ છપ્પર દેખાય છે એ આપણી ગૌશાળા છે. આ આપણી ગૌશાળા છે. આ વાડીનો શેઢો છે અમારો. ઓલપમની સાઈડ અમારી વાડી છે ને આ સાઈડ પાડોશીની વાડી છે. એટલે આપણે હવે જઈએ છીએ રૂખડા દાદાના દર્શન. જો આ છે રૂખડા મામાનું ઝાડ અને આ ઝાડને છે ને રૂખડા મામા કહે છે. અને કેટલી ડાયળો આવે છે હું તમને આગેથી પણ આનો નજારો બતાવીશ. પણ અમારે ઘણા લોકોને ખબર ન હોય કે રૂખડા મામા એટલે શું કહેવાય. પણ અમારે ગામમાં આ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અને કોઈને ઉધરસ થઈ હોય, કોઈને ખાંસી થઈ હોય, કોઈને શરદી થઈ હોય તો રૂખડા મામાની ગાંઠિયાની માનતા કરે ને એટલે એમનું જે કાંઈ ખાંસી ઉધરસ કે શરદી જે કાંઈ હોય એ મટી જાય છે. અને આ બાજુમાં નાળિયેરી છે એ આપણી વાડી છે. તો હવે હું તમને છે ને આગેથી રૂખડા મામાના દર્શન કરાવું. જો આગેથી નજારો આવો આવે છે. આ રૂખડા મામાનું મોટું ઝાડ છે અને એક જગ્યા અમારે અહીંયા બાજુની વાડીમાં આવેલું છે. એ જો આની કરતાં પણ મોટું ઝાડ છે. હું નાનો હતો ને ત્યારે રૂખડા મામાના દર્શને જતા એમ અવડું મોટું ઝાડ છે. આ બાજુમાં જોવો એ લીમડો અવડો થઈ ગયેલો છે. આ લીમડો છે ને આ રૂખડા મામાનું ઝાડ છે અને આ અમારી નાળિયેરી છે. તો જો આપણે પાછા દર્શન કરી આવી ગયા છો રોડ ઉપર. અને આ છે અમારા બજરંગદાસ બાપાની મુડુલી બાપાનો આશ્રમ છે. અને આ જે રોડ પાછળ દેખાય છે એ નિષ્કલંકને ધાવડીમાં જાય છે. અને આ રોડ જે જાય છે એ કોળિયાક જાય છે. હવે કોળિયાક અમારે અહીંથી 1.5 કિલોમીટર થાય. કોળિયાક 1.5 કિલોમીટર થાય. આ બાપાનો આશ્રમ છે બજરંગદાસ બાપાનો. બાપાની મુડુલીનું બોર્ડ છે આપણે જુઓ. અને આ રોડ જે જાય છે એ નિષ્કલંક મહાદેવ રોડ જાય છે. આ ગેટ જે દેખાય ને એ ધાવડીમાં જાય છે અને પડખ્યાનો રોડ છે એ સીધો નિષ્કલંક વહી જાય છે. આ ગેટેથી જાઓ એટલે સીધા ધાવડીમાંના દર્શને જવાય અને રોડે જાઓ તો સીધું દરિયા જવાય છે. અહીંથી સીધું દરિયાને ધાવડીમાં જવાય ને આ રોડ સીધો જાય છે
એ સીધો 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 જો આ ભાઈ નિષ્કલંકનો આપણે પૂછ્યું છે એટલે એને આપણે રસ્તો બતાવી દીધો છે. અને આ રોડ મેં કીધું કે કોળિયાક જાય છે ને કોળિયાક અમારે અહીંથી 1.5 કિલોમીટર થાય છે. તો હવે આપણે જઈએ સીધા ઘરે, કારણ કે હજી આપણે એક સબસ્ક્રાઈબ મળવા આવવાના છે. તો આ નળ જે છે ને આ રોડ અને આ રોડે છે આ નળ સીધે આપણા ઘરે ગૌશાળા જાય છે. અને આગળની નળ સીધી નદીમાં નીકળી જાય છે. નદીમાંથી અમારા ગામમાં નીકળાય છે. અત્યારે ચોમાસાના કારણે અમારે કોળિયાક ફરીને જવું પડે. નદીમાં ગારું નડે છે ને એટલે કોળિયાક ફરીને જવું પડે. જો આ ગાડીઓ પડી છે એ આપણી ગૌશાળા છે. તો જો આપણે સવારના જેને વાટ જોતા હતા ને એવા આપણા નાનામાં નાના સબસ્ક્રાઈબર અમારે વૈભવભાઈ જેઠવા 3 દિવસથી મળવાની વાત કરતા હતા. એ આજ આપણે મળવા આવી જશે. તમને બતાવું અમારા નાનામાં નાના સબસ્ક્રાઈબર. તો આ છે અમારા વૈભવભાઈ જેઠવા અને આ અભયભાઈ જેઠવા. અને તારું નામ? હે. અને અમારે આ લક્ષ્મણભાઈ એમના પપ્પા છે. હા 3 દિવસ થયા કહેતા હતા કા લક્ષ્મણભાઈ? હા 3 દીધા કે મેહુલભાઈને મળવા જાવું. આજ મેળ આવ્યો. હા લાઈવમાં રોજ એને કોમેન્ટ હોય જ તે. કેટલું ભણ્યા? સાંજ જાગી 6ઠું. ક્યાં ભણ્યા છો? હાથે પ્રાથમિક શાળામાં. ભણવામાં ધ્યાન દેજો હો. હા તો જો આપણે નાનામાં નાના સબસ્ક્રાઈબર આજ અમારા વૈભવભાઈ મળવા આવ્યા છે. કેવી મજા આવી તમને મળે? હે તું કેટલું ભણા? 9મું. ક્યાં ભણા? કોળિયા. ભણવામાં ધ્યાન દેજો. હા ભણીને કાંઈક આપણે આગળ આવવાનું છે. મનમાં એક તમન્ના વાયુ તો મારે ભવિષ્યની અંદર કાંઈક કરવું છે. બરોબર વૈભવભાઈ? એવી એક મનની અંદર તમન્ના રાખવાની કે મારે જીવનની અંદર કાંઈક કરવું છે. બરોબર? હા તો આ હતા આપણા નાના સબસ્ક્રાઈબર વૈભવભાઈ જેઠવા. બોલો.